ફોરેન મોકલવા માટે થઈ અને 3 એજન્ટોએ તેમને મોકલેલો હતો અને તેઓએ જે રૂપિયા નક્કી થયા હતા તે બાબતે એમની વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે। તેમનું મન દુઃખ રાખી અને તેઓના ઘરે આવી અને તેઓના પતિ કૌશિકભાઈ પંચોલીને જેમ તેમ બોલ્યા હતા, તેઓની સાથે ગેરવર્તણૂક કરી હતી અને મારવાની ધમકી આપી હતી, રૂપિયા પડાવવા માટે થઈ અને ખોટું પ્રેશર કર્યું હતું, જે બાબતનું તેઓને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું એસિડ પી લીધું હતું। ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નામનું જે આરોપી છે તેની અમે રાઉન્ડ અપ કર્યા છે। ટૂંક સમયમાં તેઓની ધરપકડ કરી અને આગળ પૂછપરછ કરી અને આગળ બીજા આરોપીઓની પણ ધરપકડ। પૈસાની જે નક્કી કરેલું અમારા હાલ પૈસા જોઈએ ને, નહીં તો હવે અમારા પૈસા નહીં જોતા, તમને મારી જ નાખવા છે, એ રીતની ધમકી આપતા હતા। એટલે બિલકુલ વ્યાજબી ના કહેવાય ને સાહેબ આજના જમાનામાં। બસ અમને ન્યાય મળવો જોઈએ ને એ લોકોને જેલ તો થવી જ જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ પોલીસ ખાતા।